બ્લોગ. સ્વામિનારાયણ જય દ્વારકાથી જય માધવ. મિત્રો આપણે આજે આવી ગયા છે જેતપુર બસ સ્ટેન્ડ રોડ પર સમસ્યા પ્લોટની અંદર, અને મારી પાછળ તમે જોઈ લો છો ગરમા ગરમ ભાજી પણ આગળ પણ આપણે વિડીયો બનાવીએ છીએ ભાઈને. તો બસ ચાલો આપણે ભાજી કરનો ટેસ્ટ કરીએ અને તમને પણ બતાવીએ કે ટેસ્ટ કેવો છે. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તરુ બ્લોગ. મિત્રો આપણે આવી ગયા છે જેતપુર બસ સ્ટેન્ડ રોડ પર આવેલો છે. ત્યાં જ આપણે ગરમા ગરમ ભાજી પણ આવેલા છે. તમે જોઈ રહ્યા ભાજી કોણ ચીજ ભાજી કોણ અને સાદા ભાજી કોણ બનાવે છે. તમે જોઈ ગરમા ગરમ ભાજી કોણ અને કોણે ત્યાં પ્લોટની અંદર જ ભાઈ ઉપાડે છે. તો આપણે સીધા તેમની સાથે જ વાત કરીશું. આપણે ભાજી કોણના ઓનર સાજીદભાઈ તેમની સાથે જ વાત કરીશું. તો સાજીદભાઈ કેમ છે તમને? મજામાં. અને આપણે હાલમાં લોકેશન ચેન્જ કર્યું છે, કોલેજ પાસે હતા પહેલાં. તો અહીંનું એક્ઝિટ આપણે લોકેશન શું છે? બસ સ્ટેન્ડ રોડ કણકિયા પ્લોટ જેતપુરમાં આવેલું. અને અહીંનું ટાઈમિંગ શું છે આપણે? 5 થી 10 વાગ્યા સુધી. અને તમે કોઈ ઓર્ડર કરવા માગતો એકવાર અમારા વ્યુઅરને નંબર આપી દો. તો મિત્રો આપણે સાજીદભાઈના નંબર છે સ્ક્રીન ઉપર, તમારા આપણે એમના નંબર પણ આપી દઈશું. તો નાના મોટા ઓર્ડર હોય તો ભાઈને વધારે સપોર્ટ કરો. અને સાજીદભાઈ તમે કયા પ્રકારના ભાજી પણ બનાવો છો? તો મને 3 વેરાયટીની અંદર તમે ભાજી પણ બનાવો છો. તો મિત્રો આપણે 3 વેરાયટીની અંદર ભાજી પણ આપણે જોવા મળશે. બટર ભાજી પણ, ચીઝ ભાજી પણ અને સાદા ભાજી પણ. તો આપણે સાજીદભાઈની મુલાકાત કરો, વધારે સપોર્ટ કરો એ જ કહેવા માગું છું. અત્યારે ભાજી પણ તૈયાર થઈ રહ્યું છે. અને તેલમાં ટમેટા, કાંદા અને લીલા ધાણા. ભાજી આવી ગઈ છે. ભાજીમાં તો ખાલી આલુ, ટમેટા અને લીલા વેજીટેબલ. પાછા કાંદા ટમેટા. માટે ચટણી. મિત્રો આપણા માટે પણ ભાજી કોણ તૈયાર થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો ભાજીના કોનમાં ભરવામાં આવે છે. માથે કાંદા, ટમેટા, કમ્પ્લીટ છે ભાજી કોણ.
તો મિત્રો આપણા માટે પણ ભાજી કોણ તૈયાર થઈ ગયું છે અને ગરમા ગરમ ભાજી કોણ જેતપુર આપણે બસ સ્ટેન્ડ રોડ ઉપર આવો ખણકિયા પ્લોટમાં આવેલું છે. ભાઈને ભાજી કોણ આગળ પણ વિડીયો બતાવી છે અને આજે આ તમને ભાજી કોણનો ટેસ્ટ પણ સમજાવું છું. જોકે ઘણીવાર આપણે સમજાવીએ છીએ અને બેસ્ટ અને સારામાં સારા ભાજી કોણ આવે છે આપણે નવા થઈને. તો ભાજી કોણ તો બેસ્ટ અને સારામાં સારા છે. આગળ પણ આપણે બ્લોગની અંદર સમજાવી છે અને હાલમાં ભાઈ આપણે લોકેશન કોલેજ પાસે ઊભા રહેતા અને રિસ્પોન્સ પણ ભાઈને સારો હતો. અત્યારે આપણે લોકેશન ચેન્જ થઈ ગયું છે અને અત્યારે ટાઈમિંગ માટે લોકેશન રહેશે આપણે જેતપુર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલું છે અને ખણકિયા પ્લોટ પાસે આવેલું છે. અને ભાઈનું ટાઈમિંગ કેટલા વાગ્યાનું છે? ટાઈમિંગ 5 વાગ્યાથી માંડી તો સાંજે 5 થી રાતના 10 વાગ્યા સુધી આપણે ગમે ત્યારે ભાજી પણ ખાવા માગતા હોય તો આપણે ભાઈ મળી જશે અને બેસ્ટ અને સારા સારા ભાજી પણ છે. તો એકવાર અવશ્ય પધારો જેતપુરની અંદર અને આપણે સાજીદભાઈને વધારે સપોર્ટ કરો. તો સાજીદભાઈ તમે પણ અમને આ વિડીયો બનાવવા હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને વધારે બિઝનેસની અંદર પ્રગતિ કરો એ શુભકામના આપું છું. તો ભાજી કોણનો ટેસ્ટ તો મને બેસ્ટ અને સારામાં સારું લાગ્યું છે. આગળ પણ આપણે ભાઈનો બતાવી જ્યાં મોસમે કોલેજ જે ઊભા રહેતા હતા અને હાલમાં આપણે લોકેશન ચેન્જ થઈ ગયું છે તો તમને પણ જણાવ્યું કે ભાઈના ભાજી પણ ટેસ્ટ અને સારામાં સારા છે. તો હું તેમ કહેવા માગું છું મારા મિત્રોને તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો જેતપુરની અંદર આવો ત્યારે બસ સ્ટેન્ડ રોડ ઉપર આપણે ખણકિયા પ્લોટ છે ત્યાં જ ભાઈ ઊભા છે અને એનું ટાઈમિંગ છે 4 થી સાંજના 10 વાગ્યા સુધી. તો બસ એ જ કહેવા માગું છું અને ભાજી કોણ આજે મને બેસ્ટ અને સારામાં સારા લાગી હતી. ભાઈને વધારે સપોર્ટ કરો અને એમની મુલાકાત કરો એમની વિઝિટ કરો. બસ એ જ કહેવા માગું છું. વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મને પણ પ્રેમ આપતા રહ્યો અને આપણે જે ભાજી કરવા આવી છે આપણે તેમને પણ વધારે સપોર્ટ કરો એ જ કહેવા માગું છું. તો બસ મળશું આપણે નેક્સ્ટ વિડીયો. જ્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.